voice will be 100% proper now. Okay, as far as I think voice will be 100% perfect now. બરાબર છે. એકચ્યુઅલી મેં માઇક જ કનેક્ટ નહોતું કર્યું, એમને એમ બોલતો હતો. voice is proper. Okay, ચલો આગળ વધીએ. So what is working capital? The money which is required to run the business. મને મારો બિઝનેસ ચલાવવા માટે, વર્ક કરવા માટે જે કેપિટલ જોઈએ ને, that is working capital. બરાબર છે. પછી એમાં મારા બિઝનેસની જે શોપ છે, એ શોપ કે મારું ફેક્ટરીનું બિલ્ડિંગ છે કે મારું ફર્નિચર છે, એ નહીં, એની વાત નથી કરતો. આજે માનો કે આપણા ઘરમાં એક ફ્રીજ છે, આપણા ઘરમાં એક ટીવી છે, બરાબર છે, નીચે પાર્કિંગમાં મસ્ત મજાની કાર પડી છે, સોફા છે, બેડ છે, એસી છે, વોશિંગ મશીન, આ બધું ઘર ચલાવવા માટેના પૈસા નથી. એ તો બધું ઇન્વેસ્ટ થઈ ગયા છે ઘરમાં પૈસા. પણ ઘર ચલાવવા માટે કેટલા પૈસાની જરૂર પડે છે? તો ઘર ચલાવવા માટે પૈસાની જરૂર મતલબ કે આપણા રૂટીન એક્સપેન્સીસ છે એના માટે કેટલા પૈસાની જરૂર પડે છે? બરાબર છે. વેજીટેબલ્સ છે, ગ્રોસરી છે, મિલ્ક છે, ક્લોથ્સ છે, બરાબર છે, જુદા જુદા લાઇટ બિલ, ઇલેક્ટ્રિસિટી બિલ, ટેલિફોન બિલ, ન્યૂઝપેપર બિલ, તો આ બધા બિલ્સ છે. તો એ આપણા ઘરની વર્કિંગ કેપિટલ થઈ. ઓકે, સો વોટ આઈ મીન ટુ સે ઇઝ, to run the business, to operate the business in a proper manner, how much money is required in the business is considered as working capital. Working capital is having very simple formula. Working capital equals to current asset minus current liability. Okay, so working capital is current asset minus current liability. Let's move further. Net sell and COGS, તો એની કોઈ ફોર્મ્યુલા અત્યારે મારે તમને લખાવવાની જરૂર એટલા માટે નથી કે તમને લોકોને એની ફોર્મ્યુલા તો ખ્યાલ હોવી જ જોઈએ. બરાબર, જ્યારે કોસ્ટ ગ્રોસ પ્રોફિટ રેશિયો આપણે લર્ન કર્યો, સો એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ તમને એના માટે ફોર્મ્યુલા લખાવી દીધી હતી. ચલો, લેટ્સ એડ વન ક્વેશ્ચન. એક બે ક્વેશ્ચન સોલ્વ કરીએ એટલે તમને તરત ખ્યાલ આવી જશે. અચ્છા સર, આવું છે, સિમ્પલ છે વસ્તુ. એકાઉન્ટ પાર્ટ 2 ને, અને રેશિયોમાં વર્કિંગ કેપિટલ ટર્નઓવર રેશિયો. चलो, क्वेश्चन नंबर 17. Calculate working capital turnover ratio based on sell and cost of goods sold. Based on sell and cost of goods sold. તો અહીંયા તમારે સેલ પરથી પણ અને કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ થી પર કેલ્ક્યુલેશન કરવાનું છે વર્કિંગ કેપિટલ ટર્નઓવર રેશિયોનો. ઓકે, લેટ્સ મૂવ ફર્ધર. ફર્સ્ટ પોઈન્ટ ઇઝ based on cost of goods sold. तो working capital turnover ratio equals to COGS upon working capital. Cost of goods sold is 32 lakh divide by working capital. અરે બાપરે, વર્કિંગ કેપિટલ કેટલી થશે? આન્સર આપો તો મને. By looking into the question, what will be the working capital? હા, એ તો બરાબર, કરંટ એસેટ માઇનસ કરંટ લાયબિલિટી. 2 lakh. Okay, let's find out working capital.
ક્લિયર? 16 ટાઈમ્સ. એક્ટિવિટી રેશિયોના જે કાંઈ પણ તમે સમ કરો એ ઓલવેઝ એના આન્સર ટાઈમ્સમાં આવે, બરાબર? 4 વર્કિંગ કેપિટલ ટર્નઓવર રેશિયો છે, તો 4 એ 4માં જ્યારે તમે કેલ્ક્યુલેશન કરો અને એનો આન્સર આવે તેના આન્સર વિલ બી ઇન ટાઈમ્સ. એની ડાઉટ ઇન ધીસ ક્વેશ્ચન? સર ટેકનિકલ વોઇસ આવે છે. હવે નહીં આવે. Further doubts? Anybody is having any kind of doubt? Chalo, let's move further. The next ratio is stock turnover ratio. Stock turnover ratio is ઓકે સોરી આ સમ હજી એક વખત કરવાનું, હજી આમાં થોડું બાકી રહી ગયું હતું. સેલના બેસિસ પરથી કરવાનો. હા સેલના બેસિસ પરથી કરવાનો હતો. વોઇસ ઇઝ નોટ પ્રોપર. આવું કેમ થાય છે ભાઈ? જોઈ લો બેટા એક વખત. ડબલ વોઇસ આવે છે. એક મિનિટ. ચલો, વોઇસ ઇઝ પ્રોપર નાઉ. હવે પ્રોપર આવે છે. ઝૂમ વાળાને ડખા કરવા સિવાય મજા જ નથી આવતી. કંઈક ને કંઈક નવું કરવા જોઈએ. ચલો, આમાં એકચ્યુઅલી આપણે ફર્સ્ટ સમ કર્યો ને એમાં સેકન્ડ સમ બી કરવાનો હતો. બેઝડ ઓન સેલ એ રહી ગયું. તો બેઝડ ઓન સેલ તમારે વર્કિંગ કેપિટલ ટર્નઓવર રેશિયો ફાઇન્ડ આઉટ કરવો હોય તો net cell divide by working capital. ચલો, હવે પ્રોબ્લેમ એ છે કે જો જોઈએ ને તો તમને સમમાં વર્કિંગ કેપિટલ બી આપી નથી, સોરી નેટ સેલ આપ્યું નથી. તમારે જો તો સમમાં નેટ સેલ આપ્યું છે, ગ્રોસ પ્રોફિટ આપ્યો છે, કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ બી આપી છે, પણ નેટ સેલ નથી આપ્યું. તો આપણને નેટ સેલ મળી જશે, વાંધો નહીં આવે. ગ્રોસ પ્રોફિટની ફોર્મ્યુલા યાદ કરો, તમને બતાવી દઉં, આપણી પાસે બધું જ છે, ડોન્ટ વરી. ગ્રોસ પ્રોફિટની ફોર્મ્યુલા શું હતી? ગ્રોસ પ્રોફિટ ઇક્વલ્સ ટુ સેલ માઇનસ COGS. આઈ રિપીટ ફોર વન મોર ટાઈમ. ગ્રોસ પ્રોફિટની ફોર્મ્યુલા શું હતી? ગ્રોસ પ્રોફિટ ઇક્વલ્સ ટુ સેલ માઇનસ COGS, બરાબર છે. હવે એ જ ફોર્મ્યુલા મૂકવું અહીંયા. If I will use the same formula, then gross profit equals to sell minus COGS. Okay. Sell minus COGS. What is sell? Nobody knows. What is COGS? Then COGS is 32 lakh. And gross profit is 8 lakh. Okay. Can you tell me what will be the amount of sell now?
as far as I think you should be able to tell me. Okay, this amount of sale is 40 lakhs. I will add 32 lakh, so 8 lakh plus 32 lakh, and the answer is sell 40 lakhs. સેલ 40 લાખ મળી ગયું. ચલો નો પ્રોબ્લેમ, ફોર્મ્યુલામાં વેલ્યુ જ મૂકવાની છે. 40 lakh divided by 2 lakh and 20 times is answer. Anybody is having doubt in this beta? Let's move further. Stock turnover ratio. Stock turnover ratio means COGS upon average stock. COGS શું છે તમને ખ્યાલ છે? એવરેજ સ્ટોક છે એ તમારા માટે ડિફરન્ટ વસ્તુ છે, બટ સાવ સિમ્પલ વસ્તુ છે. બટ બિફોર મૂવિંગ ફોર ધ સ્ટોક ટર્નઓવર રેશિયો, ફર્સ્ટ ઓફ ઓલ લેટ્સ અન્ડરસ્ટેન્ડ કે વોટ ઇઝ સ્ટોક ટર્નઓવર રેશિયો. સમજો, there is business A and there is business B. Business A is having total sale of say 70 lakhs, मतलब एक वर्ष में एनो सेल 70 lakhs છે. બિઝનેસ બી છે એનો ટોટલ સેલ છે 40 lakhs. Business B is having 5 lakhs rupees goods in his business. બરાબર છે, 5 lakhs rupees goods in his business. and मतलब સ્ટોક, અને બિઝનેસ એ છે એની પાસે 12 lakhs rupees નો સ્ટોક છે. તો ખાલી સ્ટોકના પર્સપેક્ટિવથી જોઈએ, ઘણા બધા પર્સપેક્ટિવ હોય, આટલી વસ્તુ પરથી ન કહી શકાય. nobody can say that which business is good and which business is not good, nobody can say. But if we will focus just on the basis of stock and sell, then this particular business is making 8 times sales. 5 lakh ના સ્ટોકની સામે કેટલું? 8 times સેલ જનરેટ કરે છે. અને આ બિઝનેસ કેટલું સેલ જનરેટ કરે છે? તો ઇટ ઇઝ it is 5 point something. કેટલું થાય છે? 5 point something થશે. 5.83. So it is 5.83 times. So if you will overlook कि भाई 70 lakhs rupees નો સેલ છે, if you will overlook कि भाई 70 lakhs rupees નો સેલ છે, so in that particular situation keep my point that just by overlooking to the cell you cannot come to a conclusion कि हाँ भाई आज कहीं पण particular आज कहीं पण particular business છે એ સારો છે and this particular business is not working in a proper manner. You should focus on stock. That to generate 70 lakhs rupees sale, this particular business needs to maintain 12 lakhs rupees of stock. 12 લાખ રૂપિયા એના સ્ટોકમાં જ ઇન્વેસ્ટ થયેલા રહે. And this business needs to maintain only 5 lakhs rupees. જેટલો વધારે સ્ટોક રાખો, બરાબર છે, એટલા પૈસા બી વધારે રોકાયેલા રહે. The more amount of stock you are having, okay, the more amount of wastage will be there. તમારો સ્ટોક આઉટડેટેડ થઈ જાય છે, ઓબ્સોલેટ થઈ જાય છે, ડેમેજ થઈ જાય છે, પડે આઉટ ઓફ ફેશન, આઉટ ઓફ ટ્રેન્ડ થઈ જાય છે. તો આ બધા રિસ્ક એની સાથે રહે. તો બિઝનેસ તો એ જ સારો કહેવાય કે જે ખૂબ જ ઓછો સ્ટોક રાખે અને વધારે બિઝનેસ કરે. લેમેન થિંકિંગ, ધ પર્સન હુ ડઝન્ટ નો સમ ફેક્ટ્સ લાઈક ધીસ, વોટ હી ઇઝ થિંકિંગ, હે આનો બિઝનેસ તો તું જો જબરજસ્ત છે, 15 લાખનો સ્ટોક પડ્યો હોય, બે ચમન, એને સારો બિઝનેસ ના કહેવાય. બકા માઇકનો ટેકનિકલ વોઇસ આવે છે ને, એ નથી મારી સાઈડથી એરર, તમારી સાઈડથી બી એરર નથી. દેટ ઇઝ ધ એરર ઓફ ઝૂમ કે એ માઇકનું સ્ટ્રીમિંગ નથી કરી શકતું, બરાબર છે. ધીસ ઇઝ ટ્રાયલ વર્ઝન, તો એ માઇકનું સ્ટ્રીમિંગ નથી કરી શકતું, બરાબર છે. Mic is attached in a proper manner from my side.
ચલો આવે છે હજુ ટેકનિકલ વોઇસ? હા, કઈ પ્રોબ્લેમ એવો નહીં હોય. ચલો COGS મતલબ તમને સમમાં COGS છે એના માટે તો ડિટેલ આપેલી હશે. એવરેજ સ્ટોક મતલબ ઓપનિંગ સ્ટોક પ્લસ ક્લોઝિંગ સ્ટોક ડિવાઈડ બાય 2. ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોક. અરે યાર આ ઝૂમે તો આજ હેરાન કર્યા. ચલો ભાઈ આવે છે હજુ ડબલ વોઇસ? વારે ઘડીએ ડિફોલ્ટ સેટિંગ ચેન્જ કરી નાખે એટલે ચલો. So that is COGS upon average stock. હવે let's take the question for that. Question number 15. Opening stock and closing stock is given to you in the question. Okay, અને COGS જે કાંઈ પણ છે એ તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે. અહીંયા પ્રોબ્લેમ એ છે કે COGS જે કાંઈ પણ છે એ કેલ્ક્યુલેટ કરવા માટે તમને શું જોઈએ? તો COGS ની ફોર્મ્યુલા શું હતી? COGS ની ફોર્મ્યુલા શું હતી? COGS in the sense cost of goods sold. ઓકે, તો પરચેસ પ્લસ પરચેઝ એક્સપેન્સ, બરાબર. અહીંયા ઓપનિંગ સ્ટોક બી હતું, પ્લસ ઓપનિંગ સ્ટોક માઇનસ ક્લોઝિંગ સ્ટોક. પણ બેટા એક ધ્યાન રાખો, ધીસ ઇઝ લિટલ બિટ કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન કે COGS છે તમે કેલ્ક્યુલેશન કરો છો ને COGSનું, બરાબર છે, દેન એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ પ્રોબ્લેમ શું થાય છે ખબર છે? જ્યારે તમે COGSનું કેલ્ક્યુલેશન કરો ત્યારે કે તમારી પાસે અહીંયા પરચેસ એક્સપેન્સ તો આપ્યો જ નથી. તમે શું કરો? પરચેસ પ્લસ ઓપનિંગ સ્ટોક માઇનસ ક્લોઝિંગ સ્ટોક. તો આ રીતે કેલ્ક્યુલેશન થાય નહીં. તમારી પાસે પરચેસ એક્સપેન્સ કમ્પલસરી હોવો જોઈએ, કેમ કે પરચેસ વિધાઉટ ઇન્કરિંગ પરચેસ એક્સપેન્સ ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ કેલ્ક્યુલેટ COGS. COGSનું કેલ્ક્યુલેશન પોસિબલ જ નથી. COGSનું કેલ્ક્યુલેશન પોસિબલ જ નથી, બરાબર છે. તમે પરચેસ એક્સપેન્સ ના કરો તો COGSનું કેલ્ક્યુલેશન પોસિબલ નથી. સીધી ને સિમ્પલ વસ્તુ. તો સર પરચેસ એક્સપેન્સ આપ્યો જ નથી તો કેવી રીતે કેલ્ક્યુલેટ કરીએ? તો એનો મતલબ એમ કે સમમાં તમને કોઈક બીજો રસ્તો આપેલો હશે કે જ્યાં તમે COGS કેલ્ક્યુલેટ કરવા માટે કેપેબલ હશો. ચલો જોઈ લઈએ કે ભાઈ શું બીજો રસ્તો આપેલો છે. તો ભાઈ જ્યારે તમને કંઈ ના મળે ને ત્યારે તમારે ગ્રોસ પ્રોફિટની ફોર્મ્યુલા છે ને એ હેલ્પફુલ થશે. ગ્રોસ પ્રોફિટની ફોર્મ્યુલા મૂકો તો ગ્રોસ પ્રોફિટની ફોર્મ્યુલા હતી કે સેલ માઇનસ COGS. ગ્રોસ પ્રોફિટ આપ્યો છે સર? નથી આપ્યો. શું નથી આપ્યો? આપ્યો છે. તમને શું પણ સર એ તો રેટમાં છે. ભલે ને હોય શું ફરક પડે છે? ભલે રેટમાં હોય, ડઝન્ટ મેટર.
તો that is 30%. સેલ છે so that is 30 lakhs અને માઇનસ COGS. હવે COGS ને આ સાઈડ લઈ લો તો COGS equals to minus 30%, and the answer is 21 lakh. બરાબર છે. So 21 lakh is COGS. Now stock average stock find out કરી લો. Average stock means opening stock plus closing stock divided by 2. Opening stock is 3,50,000. Okay, so finally આ જે ફોર્મ્યુલા છે એમાં વેલ્યુઝ મૂકી દો. COGS આવે છે 21 lakh divided by average stock is 3 lakh, and answer is 7 times. Any doubt on this? I repeat, any doubt on this? એવી સિચ્યુએશનમાં જીપી યુઝ કરવાનો કે કોઈ પણ હા નહીં, તમને ગ્રોસ પ્રોફિટ રેટ અને સેલ આપેલું હોય તો તમે ડાયરેક્ટ આનાથી કેલ્ક્યુલેટ કરી શકો, પણ પછી બનો કે COGS કેલ્ક્યુલેટ કરવું પોસિબલ જ નથી એઝ પર ધ ફોર્મ્યુલા ઓફ COGS તમને આપી જ નથી ડિટેલ, તો કેવી રીતે કેલ્ક્યુલેશન થાય? સો દેટ ઇઝ ધ પ્રોબ્લેમ. चलो लेट्स मूव फर्दर. आगे बढ़िए. लेट्स टेक वन मोर क्वेश्चन ऑफ स्टॉक टर्नओवर रेशियो. टेक्स्ट बुक में आना बे क्वेश्चन आपेला है. क्वेश्चन नंबर 16. लिसन, આપણે કેટલું વર્ક કર્યું એક વખત તમને કહી દઉં. We have completed gross profit ratio, net profit ratio, operating ratio, current ratio, liquid ratio, stock turnover ratio, working capital turnover ratio. બરાબર છે. હવે ડેપ્ટર ટર્નઓવર રેશિયો અને ક્રેડિટર ટર્નઓવર રેશિયો એ બે રેશિયો બાકી છે, સમજો. અને બહુ જો રિયલ કહું ને તો જે સિલેબસ રિડ્યુસ થયો છે બરાબર લાસ્ટ યર, જો ઓગસ્ટમાં સ્કૂલ આ હું ખાલી મારા પરસેપ્શનથી કહું છું કે તમને લોકોને વસ્તુની ઇમ્પોર્ટન્સ ખ્યાલ આવે અને તમને ખ્યાલ આવે કે ક્યાં વધારે ફોકસ અત્યારે કરવું. બરાબર, આપણે બધું જ કરવાનું છે, બધું જ કરવાનું છે. એન્ડ યુ શુડ નેવર હેવ અ સ્ટેટમેન્ટ કે જય સરે કીધું હતું કે 30% સિલેબસ રિડ્યુસ રહેશે. નો, ઇટ ઇઝ નોટ લાઈક ધેટ, ઇટ ઇઝ નોટ લાઈક ધેટ. ઓકે, પણ આ 4 રેશિયો છે that are little bit difficult. આ ચાર રેશિયો ડિફિકલ્ટ છે, બરાબર છે. તો this has been already removed by government from the syllabus. Compared to all those ratios, these are for the difficult ratios. So you are almost on the edge of completion of chapter. માનો કે મારો મંડે લેક્ચર આવશે, બરાબર છે, તો મંડે હું આ બેને રેશિયો કમ્પ્લીટ કરી દઈશ, તો તમારું ચેપ્ટર તો એકચ્યુઅલી તમારું ચેપ્ટર જો 30% રિડક્શન ને કન્સિડર કરું તો આ જે સિલેબસ, આ જે વસ્તુ છે એ તો તમારી
કવર થઈ ગઈ છે. તો ઇટ્સ અ ટાઈમ ટુ રિવાઇઝ ધ ફોર્મ્યુલા. બરાબર છે. વન્સ આઈ વિલ કમ્પ્લીટ ધ ચેપ્ટર, હું એક વખત ચેપ્ટર કમ્પ્લીટ કરી દઈશ, પછી હું એક વખત તમને ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાનું રિવિઝન કરાવીશ, વ્યવસ્થિત રીતે બધી ફોર્મ્યુલા છે એનું એક ચાર્ટ થ્રુ રિવિઝન કરાવીશ. બટ કીપ માય પોઈન્ટ કે જો તમને ફોર્મ્યુલા આવડતી જ નહીં હોય, બરાબર છે, તમે તો શું કરો છો, ખાલી લેક્ચર એટેન્ડ કરો છો, બરાબર છે, લેક્ચર એક મોબાઈલમાં જોવાનું, હા ભાઈ આ જય સર જે કંઈક ભણાવે છે, બરાબર છે, અવાજ આવે છે ને અવાજ નથી આવતો, બસ હા એમાં મજા આવે, હાય મસ્ત અવાજ ગયો, હવે કંઈક આમ મજા કરો. સ્કૂલમાં કેમ લાઇટ જાય તો મજા આવતી હતી ને, એમાં અહીંયા અવાજ જાય તો મજા આવે છે. Then make my words, to attend the lecture is just a procedure for you. તમને આનો કોઈ બેનિફિટ નહીં થાય. જેટલા સમૂહ કરાવું છું એટલા સમ કરો, જેટલી ફોર્મ્યુલા કરાવું છું એટલી ફોર્મ્યુલા લર્ન કરો. વન્સ આઈ વિલ કમ્પ્લીટ વિથ ધ ચેપ્ટર, આઈ વિલ 50 મિનિટ્સ સુધી તમને બધી ફોર્મ્યુલાનું રિવિઝન કરાવીશ. બરાબર છે. દરેક સમમાં કેવી કેવી ભૂલો થાય છે બધું કહીશ, તો એ બધી એ વસ્તુ તો તમારા માટે યુઝલેસ થઈ જશે. ટી સ્કૂલમાં એના રેકોર્ડિંગ્સ બી અવેલેબલ છે, બટ એ બી યુઝલેસ થઈ જશે, કેમ કે હવે તમે લાઈવ લેક્ચરમાં ભણતી વખતે બી કાંઈ ફોકસ નથી કર્યું, તો રેકોર્ડિંગ તો ક્યાંથી જોવાના છો? તો થોડા અવેર થાવ, બરાબર, થોડા અવેર થાવ. This is not a chapter. This is not a chapter. Just by overlooking to the lecture, just from my side, if I am explaining it in a proper manner, and you will understand. Goodwill is a kind of chapter કે મેં પ્રોપર એક્સપ્લેન કરી દીધું, તમને સમજાઈ ગયું, વાંધો નથી, આવડી જાય, કરેક્ટ. But this chapter requires 50-50, 50% from my side and 50% from your side, because if you will not learn the formula, if you will not understand the formula, then mark my words, you will be zero. Once I will complete the chapter, after 5 days you will be zero. કશી ખબર નહીં પડે, બરાબર. સમજો તો સારું, નહીતર નુકસાન તમારું. ચલો, લેટ્સ મૂવ ફર્ધર. કેલ્ક્યુલેટ સ્ટોક ટર્નઓવર રેશિયો ફ્રોમ ધ ફોલોઈંગ ડિટેલ. ક્વેશ્ચનમાં તમને શું ડિટેલ આપી છે એ એક વખત જોઈ લો. ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોક આપ્યો છે, સો વી આર એબલ ટુ કેલ્ક્યુલેટ એવરેજ સ્ટોક. પરચેઝ ઇઝ ઓલ્સો ગિવન. વેજીસ મતલબ પરચેઝ એક્સપેન્સ સ્પેસિફિક પણ આપ્યો છે, સો વી આર એબલ ટુ કેલ્ક્યુલેટ COGS ઓલ્સો. લેટ્સ કેલ્ક્યુલેટ ઓલ ધ ડિટેલ્સ ફર્સ્ટ ઓફ ઓલ, એન્ડ ધેન વી વિલ પુટ ધ ફોર્મ્યુલા. અને એક બહુ ખાસ વસ્તુ તમને લોકોને કહી દઉં, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજી લો. તમારી એક્ઝામ માર્ચમાં હોય છે, બરાબર છે, એટલું તમે સમજી લો કે હવે કંઈ ગવર્મેન્ટ સેકન્ડ યરે માસ પ્રમોશન આપે એવું નહીં બને. 2022માં ઇલેક્શન છે, થોડીક સરાઉન્ડિંગ ફેક્ટર્સ સમજશો ને તો તમને પ્રોબ્લેમ ઓછા થશે. એક્ઝામ ડિલે બી નહીં કરે, કેમ કે જો માર્ચમાં સિચ્યુએશન કંટ્રોલમાં હશે ને તો માર્ચમાં પટ દઈને એક્ઝામ લઈ લેશે. 12 માર્ચના બદલે 5th માર્ચે એક્ઝામ રાખીને લઈ લેશે કે કઈ પરિસ્થિતિ હાથમાંથી જાય પહેલા એક્ઝામ લઈ લો, એટલે મારી મગજમારી નહીં, બરાબર. જો માર્ચમાં સિચ્યુએશન કંટ્રોલમાં થોડી ઘણી હશે ને તો સીધી એક્ઝામ લઈ લે, હજી ચાલુ જ થયું હશે ને તો એક્ઝામ લઈ જ લેશે, એટલે મારી મગજમારી નહીં, બરાબર. એટલે જે આડા અવડા એવિલ થિંકિંગ છે ને તમારા, એ બંધ કરી દેજો, બરાબર. જસ્ટ ફોકસ ઓન ધ સ્ટડી એન્ડ નાઉ ઇટ્સ અ ટાઈમ. અત્યાર સુધી તમને પછી ચાલુ કરશું, હવે પછી આવી ગયું છે, બરાબર. આપણે હવે છે ને કાલથી ભણશું, તો કાલ પડી જ ગઈ છે એમ માનીને ભણજો. ચલો, બાકી તો કંઈ મતલબ જ નથી આ બધું કરવાનો. COGS, તો COGS મતલબ ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેઝ પ્લસ પરચેઝ એક્સપેન્સ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. ઓપનિંગ સ્ટોક કેટલો છે? 2 લાખ. પરચેઝ કેટલું છે? 22 લાખ. પરચેઝ એક્સપેન્સ કેટલો છે? 1 લાખ. અને ક્લોઝિંગ સ્ટોક કેટલો છે? 1,50,000. અને માઇનસ કરવાનો શું આવે છે? COGS.
હા વેજીસ છે તો વેજીસ પણ એડ થશે. 23,50,000 એવરેજ સ્ટોક ફાઇન્ડ આઉટ કરી લો. Okay. Now finally the stock turnover ratio मतलब what is the answer? $26 લાખ આવે છે મને તો તમે કીધું એ મેં સાચો માન્યો. ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ 22 લાખ પ્લસ પરચેસ એક્સપેન્સ. અચ્છા ઓકે સોરી બેટા મેં વેજીસ લખવાનું રહી ગયું મારા ધ્યાનમાં હતું પણ સોરી લેટ મી ચેન્જ ઇટ નો પ્રોબ્લેમ. જસ્ટ અ સેકન્ડ. આપણે થોડું નીચે રાખી દઈએ. ચલો ભાઈ અહીંયા વેજીસ હતું બટ આઈ ફોરગોટ ટુ રાઇટ. $2,50,000. So now it is 26 lakh. મને વિશાખાએ પૂછ્યું બી ખરા સર આમાં વેજી સાઇડ થશે મેં કીધું હા વેજી સાઇડ થશે પણ પાછું કર્યું નહીં. કેટલો આન્સર આવે છે હવે? 14.86 times. ચલો એક વખત ઝૂમ આઉટ કરી દઉં. This is a good question actually. આ સેટઅપનો એ બેનિફિટ કે ગમે તેટલું ઝૂમ આઉટ કરું તમે ઝૂમ ઇન કરી શકો. પહેલામાં બ્લર થઈ જતું હશે. ચલો બેટા ડાઉટ્સ છે કોઈને? I repeat, anybody is having doubt?
ચલો લેટ્સ મૂવ ફર્ધર ધેન. થોડા તમને ચલ જવા દે. નેક્સ્ટ રેશિયો ચાલુ કરીએ. ધેટ્સ બેટર. નેક્સ્ટ વન ઇઝ debtors turnover ratio. See, here is a one-on-one free scheme. Debtors turnover ratio તમને વ્યવસ્થિત રીતે આવડી જાય છે તો creditors turnover ratio is free. બરાબર છે. debtors turnover ratio તમને આવડી જાય તો પછી creditors turnover ratio માં કોઈ પ્રોબ્લેમ થાય નહીં. creditors turnover ratio માં કોઈ પ્રોબ્લેમ થાય નહીં. debtors turnover ratio મતલબ શું? બેસિક્સ જ કહું છું કેમ કે 4 મિનિટની વાર છે લેક્ચરમાં. ડેપ્ટર્સ ટર્નઓવર રેશિયો મતલબ શું? તો કે તમને તમારા બિઝનેસમાં ડેપ્ટર્સ કેટલા ટાઈમમાં પેમેન્ટ કરી દે છે. બરાબર. એક તમને એક સિમ્પલ વસ્તુ સમજાવું. સે ફોર એક્ઝામ્પલ ધેર ઇઝ બિઝનેસ એ એન્ડ ધેર ઇઝ બિઝનેસ બી. બરાબર છે. તમારા બિઝનેસમાં સેલ કેટલું છે? તો સેમ એક્ઝામ્પલ લઈએ that this business is having 70 lakhs rupees sell and this business is having 40 lakhs rupees sell. બરાબર. અને હું સામે ડેપ્ટર જોઉં તો આના 38 lakhs રૂપીસના ડેપ્ટર છે અને આના 10 lakhs રૂપીસના ડેપ્ટર છે. બરાબર. 38 ક્યાંથી આપણે 35 રાખીએ તો મજા આવશે. તો આના ડેપ્ટર કેટલા થયા? 35 to 70 મતલબ 50% ડેપ્ટર થયા અને આના ડેપ્ટર કેટલા થયા? 25%. બરાબર. તો આ ધંધો કરાય, આ ધંધો ના કરાય. કેમ ભાઈ? 50% તો ડેપ્ટર જ છે. મતલબ કે 35 lakhs રૂપીસ તો લેવાના બાકી છે. હવે એમાંથી 5-10 લાખ 5-1 લાખ રૂપિયા બી કોક મારા લઈ જાય અને પૈસા પાછા ના આપે તો ભાઈ મારે તો થઈ રહ્યું પ્રોબ્લેમ થાય ને. સો વોટ ઇઝ બેટર? ધ બેટર થિંગ ઇઝ ધેટ કે મારે શું કરાય? મારે બિઝનેસ બી જેવું બિઝનેસ મોડેલ એડોપ્ટ કરાય કે જેમાં મારી પાસે ક્રેડિટર્સ પાસેથી બહુ જ ઇઝીલી પૈસા આવી જાય. બરાબર છે. સો ઓલવેઝ કીપ ઇન માઇન્ડ that you should involve in a business where there is less number of debtor. હવે આ જ બિઝનેસ હજુ આગળ સમજાવું તો જો તમારો આન્સર ચેન્જ બી થઈ જશે. ક્રેડિટર કેટલા છે? આપણે એમ કહીએ ડેપ્ટર બરાબર. હવે ક્રેડિટર કેટલા છે? તો કે આને સામે 40 lakhs રૂપીસના ક્રેડિટર છે અને આને 2 લાખ રૂપિયાના ક્રેડિટર છે. તો ભાઈ બિઝનેસ એ ઇઝ ગુડ. મેં 70 લાખ રૂપિયાની વસ્તુ વેચી, મારે 35 lakhs રૂપીસ લોકોને લેવાના બાકી છે અને 40 lakhs રૂપીસ લોકોને આપવાના બાકી છે. મતલબ ન તો મને કોઈ આપે છે ન તો હું કોઈને આપું છું. બરાબર છે. મેં ક્રેડિટરને કીધું છે ડેપ્ટર પૈસા આપશે પછી તમને પૈસા આપીશ, ત્યાં સુધી જય રામજી કી. બરાબર. ફોન ન કરતા. બિઝનેસ બીમાં તો ડખો છે. મારે 10 લાખ રૂપિયા લોકો પાસેથી લેવાના બાકી છે અને 2 લાખ રૂપિયા જ આપવાના બાકી છે. મતલબ આ બંને વચ્ચેનો ડિફરન્સ કરું તો 8 લાખ રૂપિયા તો મેં ઘરના આપેલા છે. બરાબર. અને જો હું ડેપ્ટર ક્રેડિટરનો ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરું તો 5 લાખ રૂપિયા તો મારી પાસે ઓલરેડી છે. 40 લાખ રૂપિયા કોકને આપવાના બાકી અને 35 લાખ લેવાના બાકી. મતલબ કે મારી પાસે 5 લાખ રૂપિયા પડ્યા છે. એવું થયું ને? બરાબર છે. તો બિઝનેસ બી ખરાબ છે. તો ડેપ્ટર્સ અને ક્રેડિટર્સ જોવું તો તમને ખ્યાલ આવે કે એકચ્યુઅલમાં કોઈ એક બિઝનેસ છે, બરાબર, એ કેટલું સક્સેસફુલી ઓપરેટ કરે છે. કેમ કે જે બિઝનેસ બહુ સારો છે એકચ્યુઅલમાં ધ આઈડિયલ થિંગ ઇઝ ધેટ ડેપ્ટર અને ક્રેડિટર બને એટલા ઓછા જ હોવા જોઈએ. બરાબર છે. બને એટલા ઓછા હોવા જોઈએ. પછી બહુ વધારે ડેપ્ટર ને બહુ વધારે ક્રેડિટર એ પણ કઈ સારી વસ્તુ નથી. પણ દેર શુડ નોટ બી ઇમ્બેલેન્સ બિટવીન ધેટ. ઇમ્બેલેન્સ ના હોવું જોઈએ. બરાબર છે. બંને બેલેન્સમાં ચાલવા જોઈએ. So debtors turnover ratio and creditors turnover ratio is good in that perspective. Debtors turnover ratio and creditors turnover ratio is good in that perspective. કે જેનાથી તમને ખ્યાલ આવે કે ભાઈ આપણા બિઝનેસમાં કેટલા પૈસા લેવાના બાકી છે અને કેટલું લેટ કલેક્શન આવે છે. બરાબર. ચલો, keep it up to this for today. In the next lecture we will see how the sequence is going to be. We will complete debtors turnover ratio and creditors turnover ratio on Monday, and on Tuesday we will revise all ratios. બરાબર. Then after I will start debt equity ratio. ત્યાર પછી હું solvency ratio જે કાંઈ પણ છે solvency ratio start કરીશ. તો till Monday revise the formula. Bye.